હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે પાલક, ગાજર, મેથી અને ઘઉંના લોટની ઢોકળી બનાવીશું. એકવાર બનાવજો, બહુ જ મસ્ત લાગે છે. ટેસ્ટ કરશો ને તો આખો ડિફરન્ટ હશે, પણ ખાવામાં તમને બહુ જ મજા આવશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અને બધાનો દિલથી ધન્યવાદ કે તમે આટલો મને સપોર્ટ, આટલો પ્રેમ, આટલી મારી ચેનલને આગળ વધારી છે. આજ એ જ રીતે વધારતા રહેશો. 12 મહિના આજે મારી ચેનલને પૂરા થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા ફેમિલીને. ચલો તો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણે બનાવીશું આજે મેથી મૂળાની ભાજી છે. જોડે ગાજર એક લીધું છે, નાનું સમારીને, કોથમીર છે, મરચાં છે અને સૂકું લસણ છે. તમારા જોડે લીલું લસણ હોય તો ચોક્કસથી પહેલાં એ વાપરજો. તો હું લસણ, કોથમીર, મરચાં પહેલાં અધકચરા વાટી લઈશ. એક કઢાઈ લઈ લીધી છે. એમાં નાનો નોર્મલ ચમચો, 1.5 ચમચો જેટલો આપણે તેલ મૂકીશું. અડધો બી મૂકી શકો, 2 ચમચા બી લઈ શકો, અને તમારી ચોઈસ પ્રમાણે તમને જેવું તેલ ભાવતું હોય એ રીતે તમે એડ કરી અને આ ઢોકળી બનાવી શકો છો. વઘાર આવી જાય પછી એમાં હિંગ અને જીરાનો વઘાર કરીશું. હવે એડ કરી દઈશું લસણ, કોથમીર અને મરચાં. આનાથી ડબલ બી તમે લઈ શકો. જેટલા લસણ, કોથમીર, મરચાં વધારે હશે એટલી તમને આ ઢોકળી ખાવાની મજા આવશે. સ્મેલ આવવા લાગે પછી લસણની મેની તો એડ કરીશું આપણું ગાજર. એડ કરી દઈશું મેથી. અને એડ કરી દઈશું આપણા મૂળાના પાન. જ્યાં સુધી બધી ભાજી અને ગાજર મસ્ત ચડે ત્યાં સુધી આપણે લોટ તૈયાર કરીશું. મસાલા આપણે કરી દઈશું બધા જ આમાં. તો પ્રોપર આપણે વેજીટેબલ ગાજર એડ કર્યું ખાલી, પણ ભાજીમાં બધા મસાલા ચડી અને એનો ટેસ્ટ અલગ જ આવે. ટેસ્ટ અનુસાર મીઠું, ટેસ્ટ અનુસાર હળદર, જે રીતે તમને ઓછા વધતી ગમતી હોય. કાશ્મીરી મરચું છે એટલે 2 ચમચી મેં મરચું એડ કરી દીધું છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે. હવે એડ કરી દઈશું અંદર 1 ચમચી જેટલું ધાણા જીરું. ધાણા જીરાનો ટેસ્ટ આમાં બહુ જ મસ્ત લાગે. આ બધા મસાલા આપણે હલાવી અને 5 મિનિટ એને એમને ઢાંકીને કવર કરી લઈશું. એનું જેટલું પાણી છૂટશે ને એમાં આપણા વેજીટેબલ થોડા ચડી જશે. પછી જ આપણે ઢોકળીના માપનું પાણી એડ કરીશું. અત્યારે કંઈ જ એડ કરવાનું નથી પાણી કેવું. આ શાક તમે બનાવીને ખાઓ ને ગાજર મેથીનું તો બી ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે. અંદર થોડા જે દાણા ભાવતા હોય, લીલવાના છે, વટાણા છે, તુવેર છે, તો બી તમને મજા આવશે. ચલો ઢાંકી દઈશું આપણે. એક ભાજી ચડી જાય ત્યાં સુધી આપણે લોટ તૈયાર કરી દઈએ. 1 વાટકી જેટલો ઘઉંનો લીધો છે. 3 ચમચી જેટલો લઈશું આપણે બાજરીનો, અને એટલો 3 ચમચી જેટલો લઈ લઈશું ચણાનો. જુવેર, મકાઈ બધો જ લોટ તમે આમાં એડ કરી શકો. ભાવતા હોય, લેવા હોય અને ખાતા હોય, બરાબર. પણ ઘણાને બાજરીને બધું ઓછું ભાવે છે, તો આ એકલી તમે ઘઉંના લોટમાં બી ઢોકળી મસ્ત બનાવી શકો છો. આમાં બી મસાલાને મસ્ત મોયણ એડ કરી દઈશું. 3 ચમચી જેટલું મોયણ લઈ લઈશું. ઓછું વધતું તમારા હિસાબે તમે કરી શકો છો. અડધી ચમચી જેટલું મરચું, સેજ પીચ ભર્યો ગરમ મસાલો, ટેસ્ટ અનુસાર મીઠું, હળદર અને સારો એવો અજમો. બસ આનો એક મસ્ત ટાઈટ કડક ભાખરી જેવો લોટ બાંધી દઈશું. લોટ બંધાઈ ગયો છે. 5 કે 7 મિનિટ તમારા જોડે જેટલો ટાઈમ હોય, રેસ્ટ આપવો હોય તો આપવાનો, ના ટાઈમ હોય તો ચાલે. હવે આપણે આપણી ભાજી ચેક કરી લઈશું.
કેવી મસ્ત ભાજી આપણી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું કે આપણી પ્રોપર ભાજી પાણી બધું મિક્સ થઈ જાય અને એક બોઇલ આવે ત્યાં સુધી આપણે આપણા જે લોટ મૂક્યો છે બાંધી એને જે બી શેપમાં તમારે ઢોકળી ઘડવી હોય એ શેપમાં તમે ઢોકળી ઘડી શકો. અને પછી આપણે એડ કરીશું, પણ એક ઉભરો આવવો જોઈએ. ચાલો, તો લોટનો આપણે એને કઢીશું ગોળ જ, બહુ નહીં કરી. અને જો કઢી ના કરવી હોય તો તમે એને વણીને બી જેમ આપણે તુવેરની દાળની ઢોકળી ચોરસ બનાવીએ છીએ ને રોટલી ટાઈપ, એ રીતે બી કરી શકો. પણ આ રીતે થોડી વધારે મજા આવશે. લોટ બી અલગ અલગ છે, ભાજી છે, તો આ રીતે આપણે બધી નાની નાની મોટી મોટી તમને જે સાઈઝની ગમે એ રીતે ઘડી લઈશું. અને ભાજી મસ્ત પ્રોપર ઉકળી બી ગઈ છે, તો હું તમને એ બી બતાવી દઉં કે કઈ રીતની એક એક પછી આપણે આમાં મૂકી જઈશું. બસ બહુ પાણી જે ભાજીએ પ્રોપર એનું ઉકળી અને ફ્લેવર બી છોડી દીધો છે. અને તમને ઉકળ્યા પછી જ એડ કરવાનું. બરાબર પાણી થોડું ઉકળી જાય ને એટલે એ લૂંદો ના થઈ જાય ને તરત આપણી જે ઢોકળી અંદર એડ કરી હોય ને એ ચડવાની પ્રોસેસ ચાલુ થઈ જાય. બરાબર, પછી જોઈએ તો ગરમ પાણી કરી સાઈડમાં અને તમારે અંદર રેડી દેવાનું. હવે ક્યારે બી પાણીની જરૂર પડે તો ઠંડુ પાણી એડ નહીં કરવાનું. આ રીતે આપણે ઢોકળી મૂકી જઈશું બધી જ જે પ્રમાણે તમારે ભાજી હોય એ રીતે. અને એને અડધો કલાક સુધી ધીમીમાં ગેસ ઉપર મસ્ત ચડવા દેવાની. ચેક કરવાની કે ભાઈ ચડી ગઈ છે તો પછી ગેસ બંધ કરી અને અંદર ઘી તેલ જેનો ગમતો હોય ફ્લેવર એ થોડું કાચું એડ કરી દેવાનું અને થોડી કોથમીર એડ કરી લેવાનું. ચલો, તો આ રીતે હું બધી ઘડીને એડ કરી દઈશ. ફીટ અડધો કલાક થઈ ગયો છે ફ્રેન્ડ, અને ઢોકળી આપણી મસ્ત ચડી ગઈ છે. દેખાય? ભાજી બી પ્રોપર જે આપણે એડ કરી હતી અંદર એ બી મસ્ત ચડી ગઈ છે. ગાજર બી ક્યાંક પીસ દેખાતા હશે પણ એકદમ સોફ્ટ ગળી ગયા છે. જોઈને શિયાળામાં આવી ઢોકળી મોઢામાં પાણી આવી જાય ને ફ્રેન્ડ. જોડે મૂળા સમારેલા, સલાડ જે બી ભાવતું હોય, બીટ, ગાજર, મૂળા. હવે ઉપરથી થોડી કોથમીર અને 1-2 ચમચી ઘી, પછી તમે એને ટેસ્ટ કરો, તમને મજા આવી જશે. તો ચોક્કસથી આ ઢોકળી ટ્રાય કરવા જેવી છે. એકવાર ચોક્કસથી કરજો, પછી વારે ઘડીએ કરશો ફ્રેન્ડ, મજા આવશે તમને ટેસ્ટમાં. મળીએ આગળના નવા બ્લોગમાં. હું તમને ટેસ્ટ કરીને બી કહી દઉં કે કેવી બની છે. ઓકે, થોડી ઠરવા લઈએ કે આપણે એક વાટકીમાં, અને આને ઢાંકી દઈએ. આમ તો આ ઢોકળી સિંગ તેલ જોડે, તલના તેલ જોડે સારી લાગે, પણ તમને જેના જોડે ભાવે એના જોડે ટ્રાય કરજો, પણ બનાવજો ચોક્કસથી, બહુ જ મજા આવશે. બહુ જ મસ્ત. એકવાર ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય ફ્રેન્ડ.